રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રવિવાર 19 ઓક્ટોબર 2025નું દૈનિક રાશિફળ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ છે રવિવાર, જે પ્રત્યક્ષ દેવતા સૂર્યદેવનો દિવસ ગણાય છે. સૂર્યદેવ આત્મવિશ્વાસ, તેજસ્વીતા, ઉર્જા અને સફળતાનું પ્રતીક છે. આજના દિવસે તેમનો આશીર્વાદ આપણા જીવનમાં નવો ઉત્સાહ, નવી શરૂઆત, સકારાત્મકતા અને મનની શાંતિ લઈને આવશે. આજે તમે તમારા લક્ષ્યોને ફરીથી નિર્ધારિત કરીને એક મજબૂત શરૂઆત કરી શકો છો. તો ચાલો જોઈએ આજનો મેષ રાશિથી મીન સુધીનો વિગતવાર વિસ્તૃત દૈનિક રાશિફળ, જે તમારા જીવનમાં દરેક પાસાને સ્પર્શે છે. પહેલી રાશિ છે મેષ રાશિ, અલ અને ઈ. આજનો દિવસ આત્મવિશ્વાસ અને સફળતાથી ભરપૂર રહેશે. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. તમારામાં એક અદ્ભુત આત્મવિશ્વાસનો સંચાર થશે, જેના કારણે તમે દરેક મુશ્કેલ કાર્ય સરળતાથી પાર કરી શકશો. નોકરી વ્યવસાયમાં તમારી મહેનત રંગ લાવશે. તમને પ્રમોશન અથવા તો કોઈ મહત્વપૂર્ણ નવો પ્રોજેક્ટ હાથ ધરવાની તક મળી શકે છે, જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક રહેશે. વ્યક્તિગત જીવનમાં મિત્રો સાથેની મુલાકાત કે નાનકડી યાત્રા આનંદદાયક અને સ્મરણીય બની છે. આર્થિક મોરચે પણ સ્થિતિ મજબૂત છે. અચાનક ધનલાભના સંકેતો મળી રહ્યા છે. એકંદરે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. સકારાત્મકતા માટે શુભ રંગ છે લાલ. આત્મવિશ્વાસ વધારશે. શુભ દિશા પૂર્વ, સૂર્યની દિશા. આવશ્યક ઉપાય: સૂર્યદેવને લાલ પુષ્પ અને કુમકુમ મિશ્રિત જળનું અર્ઘ્ય અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃનો જાપ કરો. વૃષભ રાશિ, બ, વ અને ઉ. આજે તમારા વિચારોને નવો અને સકારાત્મક વળાંક આપવાનો દિવસ રહેલો છે. વિગતવાર વૃષભ રાશિના જાતકો માટે આજે નવીન વિચારો અને સર્જનાત્મકતાથી ભરપૂર રહેશે. આ વિચારો તમારા વેપાર કે નોકરીમાં અણધાર્યો નફો કે લાભ અપાવી શકે છે. જોકે આજે તમારે તમારા સ્વભાવમાં સંયમ જાળવવો પડશે. ખાસ કરીને કોઈ નજીકના વ્યક્તિ, સહકર્મી કે જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા રહેલી છે. શાંતિ જાળવીને વાતચીત કરવાથી સંબંધો સુધરશે. પારિવારિક મોરચે પરિવારજનોની ખુશી અને તેમની સાથે વિતાવેલો સમય તમારા મનને શાંતિ અને સંતોષ અપાવશે. તમારા જીવનસાથીનો સહયોગ તમારા માટે બળ સમાન બનશે. સકારાત્મકતા માટે શુભ રંગ છે ગુલાબી. સંબંધોમાં માધુર્ય લાવશે. શુભ દિશા છે દક્ષિણ. આવશ્યક ઉપાય જોઈએ તો સાંજે માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો કરીને શ્રી સૂક્તમનો પાઠ કરતો અને મીઠાઈનું દાન કરવું. મિથુન રાશિ, ક, છ અને ગ. આજે સમયનું સંતુલન જાળવવું અને આરામને પ્રાથમિકતા આપવી જરૂરી છે. વિગતવાર જોઈએ તો મિથુન રાશિ માટે આજનો દિવસ સંતુલિત રહેશે, પરંતુ કાર્યોની લાંબી યાદી હોઈ શકે છે. તમારે કામના દબાણ વચ્ચે પણ પોતાના માટે આરામનો સમય ચોક્કસ કાઢવો પડશે, નહીંતર માનસિક થાક અનુભવાશે. વ્યવસાયિક મોરચે તમે જે જૂની યોજના પર કામ કરી રહ્યા હતા તે આજે સફળ થઈ શકે છે અને આર્થિક લાભ આપી શકે છે. સામાજિક અને સંબંધોમાં મોરચે વાત કરીએ તો તમારા બોલચાલની મધુરતા સંબંધોમાં મીઠાશ જાળવી રાખશે. જોકે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. શુભ રંગ છે પીળો. જ્ઞાન અને બુદ્ધિનો રંગ. શુભ દિશા છે પશ્ચિમ. આવશ્યક ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુજીને તુલસી અર્પણ કરીને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ. કર્ક રાશિના જાતકો માટે આજનો રવિવાર આંતરિક શાંતિ અને આત્મનિરીક્ષણ માટે ઉત્તમ રહેલો છે. ધ્યાન, મેડિટેશન અથવા યોગ કરવાથી માનસિક તાણ દૂર થશે અને તમે વધુ ઉર્જા અનુભવશો. પારિવારિક જીવનમાં ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને કોઈ મોટી સમસ્યાઓમાંથી બહાર કાઢશે. જોકે નાણાકીય બાબતોમાં આજે તમારે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવક છે. બપોર પછી ટૂંકા પ્રવાસ અથવા યાત્રાનો યોગ પણ બની રહ્યા છે, જે નવીનતા લાવશે. સકારાત્મકતા માટે શુભ રંગ સફેદ. મનની શાંતિ માટે શુભ દિશા ઉત્તર. આવશ્યક ઉપાય: રાત્રે ચંદ્રમાને જોઈને દૂધનું અર્પણ કરો અને ગરીબ બાળકોને સફેદ મીઠાઈનું દાન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ.
આત્મવિશ્વાસ, તેજસ્વીતા અને પ્રતિષ્ઠામાં વધારો લાવનારો દિવસ. સિંહ રાશિના જાતકો માટે આજે સિંહ સૂર્યદેવનો દિવસ ખાસ લાભકારી છે. તમારી તેજસ્વીતા અને મજબૂત વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. કાર્યસ્થળે જો તમે આજે કામ કરતા હો તો અથવા તમારા સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને માન સન્માન પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં આજે રોમાંચ અને ઉષ્મા ઉમટશે. તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. જો કે આત્મવિશ્વાસનો અહંકારમાં ન બદલાય માટે જાગૃત રહેવું. તમારા વિચારોને સકારાત્મક દિશામાં જાળવી રાખશો તો સફળતા નક્કી છે. સકારાત્મકતા માટે શુભ રંગ છે કેસરીયો. સફળતા અને તેજસ્વીતાનો રંગ શુભ છે. શુભ દિશા છે પૂર્વ. આવશ્યક ઉપાય જોઈએ તો સૂર્ય મંદિરમાં અથવા ઘરે સૂર્ય સ્ત્રોત, આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરો અને ગાયને ગોળ ખવડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. નવી શરૂઆત અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો દિવસ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ નવી યોજનાઓ પર ગહન વિચારણા કરીને તેને શરૂ કરવા માટે શુભ સંકેતો છે. તમારા વ્યવસાયિક પ્રયત્નોમાં સફળતા મળવાના યોગ રહેલા છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં આજે તમારે ધીરજ અને સ્થિરતા જાળવવી પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. પારિવારિક મોરચે પરિવારનો સહયોગ અને પ્રેમ તમને માનસિક રીતે મજબૂત બનાવશે. તમારું આરોગ્ય સારું રહેશે. માત્ર નિયમિત કસરત પર ધ્યાન આપો. સકારાત્મકતા માટે શુભ રંગ છે લીલો. સમૃદ્ધિ અને વિકાસનો રંગ. શુભ દિશા છે દક્ષિણ. આવશ્યક ઉપાય જોઈએ તો હનુમાનજીને લાલ અથવા ગુલાબી ફૂલ અર્પણ કરો અને સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ જરૂરથી કરો. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. સંતુલન જાળવવું અને સામાજિક સંબંધોને મજબૂત કરવાનો દિવસ. તુલા રાશિના જાતકો માટે આજે જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન, બેલેન્સ જાળવવાનું સૌથી વધુ અગત્યનું છે. પછી તે કામ હોય કે અંગત જીવન. નોકરીમાં તમારા પ્રયાસોમાં સુધારો જોવા મળશે અને બોસ કે વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. તમારા મિત્રોમાંથી કોઈ પણ એક વ્યક્તિ આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારી સહાય કરશે. તેથી તેમની સલાહને અવગણશો નહીં. પ્રેમ સંબંધો આજે વધુ મજબૂત અને ઊંડા બનશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ખોટી જીવનશૈલી ટાળવી. સકારાત્મકતા માટે શુભ રંગ છે વાદળી. શાંતિ અને સ્થિરતાનો રંગ. શુભ દિશા છે પશ્ચિમ. આજનો ઉપાય માતા દુર્ગાના મંદિરે દર્શન કરવા જવું અને દુર્ગા ચાલીસા અથવા ઓમ દુર્ગાય નમઃનો જાપ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આંતરિક વિચારણા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે શુભ દિવસ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં ગહન વિચાર વિમર્શ કરવો જરૂરી છે. તમારા અંતરાત્માનો અવાજ પર વિશ્વાસ રાખો. નાણાકીય મોરચે દિવસ સારો છે અને તમને કોઈ અચાનક નાણાકીય લાભ થવાના પણ યોગ રહેલા છે જે તમારી ચિંતાઓ હળવી કરશે. તમારા મનમાં શાંતિ અને સંતોષનો ભાવ રહેશે જે તમને વર્તમાન ક્ષણનો આનંદ લેવામાં મદદ કરશે. ખાસ કરીને તમારા જીવનસાથી સાથે સમય વિતાવશો અને તેમના તરફથી પૂરો સહયોગ મળશે જેનાથી સંબંધમાં નિકટતા વધશે. સકારાત્મકતા માટે શુભ રંગ છે જાંબલી. ગહનતા અને રહસ્યનો રંગ. શુભ દિશા જોઈએ તો ઉત્તર. આવશ્યક ઉપાય સવારે શિવલિંગ પર જળ અર્પણ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આધ્યાત્મ, નવા અવસર અને યાત્રાના સંકેતો સાથેનો દિવસ. ધનરાશિના જાતકો માટે આજે અધ્યાત્મ અને ધર્મ તરફ વિશેષ ઝુકાવ રહેશે જે તમારા મનને અત્યંત શાંતિ અપાવશે. કાર્યક્ષેત્રે તમારા માટે કોઈ નવી ઊભી થઈ શકે છે જેને ઝડપી લેવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરીમાં તમારા કાર્યમાં સુધારો થશે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. મિત્રો અને મોટા ભાઈ બહેનો સહકાર મળશે. આજના દિવસે યાત્રા કે પ્રવાસના સંકેતો છે જે લાભદાયક સાબિત થશે. તમારું આરોગ્ય એકંદરે સારું રહેશે. સકારાત્મકતા માટે શુભ રંગ છે પીળો. ભાગ્ય અને ધર્મનો રંગ.
શુભ દિશા છે પૂર્વ. આવશ્યક ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુના પીળા ફૂલોથી પૂજન કરો અને કેસરનું તિલક લગાવો. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. સખત મહેનત અને ખર્ચ પર નિયંત્રણ રાખવાનો દિવસ. વિગતવાર જોઈએ તો મકર રાશિના જાતકો માટે આજે કામમાં મહેનતનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ તમારા સખત પ્રયત્નોથી પરિણામ સંતોષકારક બનશે, જેનાથી મનને ખુશી થશે. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બિનજરૂરી ખર્ચ થવાથી શક્યતા રહેલી છે. સામાજિક મોરચે મિત્રો સાથેની ચર્ચા અને હળવાશમાં સમય પસાર થશે, જે તમને તણાવમુક્ત રાખશે. જોકે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને તમારા ખંભા અને હાડકાના સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવું. સકારાત્મકતા માટે શુભ રંગ છે ઘૂસરો. ગંભીરતા અને શિસ્તનો રંગ. શુભ દિશા છે દક્ષિણ. આવશ્યક ઉપાય: શનિદેવના બીજ મંત્રનો જાપ કરો અને ગરીબ લોકોને કાળા તલનું દાન કરો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. રોમાંચ, ઉત્સાહ અને ધન પ્રાપ્તિના યોગ સાથેનો દિવસ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ રોમાંચ અને ઉત્સાહથી ભરેલો રહેશે. તમારું સામાજિક જીવન સક્રિય રહેશે અને કોઈ નવા લોકો સાથે નવી મિત્રતા બંધાશે, જે ભવિષ્યમાં મદદરૂપ થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો છે. ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. ભવિષ્ય માટેની યોજનાઓ બનાવવામાં તમને સફળતા મળશે અને તમે તમારા લક્ષ્યો તરફ યોગ્ય દિશામાં આગળ વધી શકશો. તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરો. સકારાત્મકતા માટે શુભ રંગ છે આકાશી. વિશાળતા અને નવીનતાનો રંગ. શુભ દિશા જોઈએ તો પશ્ચિમ. આવશ્યક ઉપાય: ભગવાન શિવનું ધ્યાન કરીને ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ જરૂરથી કરો. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મનોભાવમાં સ્થિરતા અને ધાર્મિક પ્રવૃત્તિમાં રુચિનો દિવસ. વિગતવાર જોઈએ તો મીન રાશિના જાતકો આજે પોતાના મનોભાવમાં પરિવર્તન અનુભવશે. દિવસના ઉત્તરાર્ધમાં માનસિક સ્થિરતા જાળવવી જરૂરી છે. તમારા કામકાજમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કે બેદરકારી ટાળો. ધીરજ રાખો. આજે તમારું ધ્યાન વધુ ધાર્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક જ્ઞાનમાં રહેશે, જે તમને શાંતિ અપાવશે. પારિવારિક જીવનમાં પોતાના પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર થશે. તમારા આરોગ્યમાં સુધારો થશે અને મન શાંત રહેશે. સકારાત્મકતા માટે શુભ રંગ છે સફેદ. શુદ્ધતા અને શાંતિનો રંગ. શુભ દિશા છે ઉત્તર. આવશ્યક ઉપાય: શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા મંદિરમાં દર્શન કરીને પીપળાના ઝાડ નીચે દીવો કરવો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. દિવસનું સંદેશ: આજે સૂર્યદેવનો આશીર્વાદ તમારી સાથે છે. તમારા આત્મવિશ્વાસને ઊંચો રાખો. દરેક કાર્યમાં તેજસ્વીતા, સફળતા તમારો સાથ આપશે. સકારાત્મક રહો અને દિવસનો સદુપયોગ જરૂરથી કરો. ભાવિ દર્શન તરફથી તમામ દર્શક મિત્રોને શુભ રવિવારના હાર્દિક શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.